વડોદરા શહેરના સમા વિસ્તારના ગોપીનાથજી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ મહિલાને બ્રેન ડેડ જાહેર કરાયા હતા. પરિવારજનોની સંમતિથી તેમનું અંગદાન કરવામાં આવ્યું હતું. વડોદરા શહેરમાં વધુ એક વખત અંગદાન કરવામાં આવ્યું. પ્રાપ્ત માહિતી અનુસાર સમા વિસ્તારના ગોપીનાથજી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ મહિલાને બ્રેન ડેડ જાહેર કરવામાં આવ્યા. તેમને માથામાં ગંભીર ઇજાના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન હોસ્પિટલના તબીબો દ્વારા તેમને બ્રેન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા, જેથી પરિવારજનોએ તેમના અંગોનું દાન કરવાની ઈચ્છા દર્શાવી હતી. જેથી કરીને આજ રોજ ગ્રીન કોરિડોર કરીને તેમના અંગોનું દાન કરવામાં આવ્યું. બ્રેન ડેડ જાહેર કરાયેલા કિરણબેનના હૃદય, કિડની અને લીવરનું અંગદાન કરવામાં આવ્યું હતું. બ્રેન ડેડ કિરણબેનના અંગદાન કરાયેલ આ અંગો ઉપર પુષ્પવર્ષા કરીને અમદાવાદ ખાતે લઈ જવામાં આવ્યા હતા. ગત 20મી તારીખના રોજ સમા વિસ્તારના કિરણબેન ખેરવા એક્ટિવા પરથી પડી જતા તેમને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી, જેથી તેમને સારવારથી ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યાં સારવાર બાદ તેમને બ્રેન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા, જેથી કરીને પરિવારજનોએ તેમના અંગદાન માટે સંમતિ દર્શાવતા તેમના અંગોનું દાન કરવામાં આવ્યું હતું. જેમના અંગોના દાન થકી અન્ય જરૂરિયાતમંદોને નવજીવન દાન મળશે.